એ ફોટા પાડતા હોય અને બાકી બધાને કાંઈ ત્યાં સુધી વાટે ન રાખે એટલે જમવાનું તો ચાલુ કરી દીધું મને હોય. એક કામ બહુ ગમ્યું બધાને. હાલો 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 એવું ન કર્યું, નિરાતે ફોટા પાડવા દીધા. એ તમને ખબર છે લાઈટ વહી ગઈ હતી, હું કારણે વહી ગઈ હતી? શું કહો? તમે ફોટા પાડતા બંધ થાવ ને એટલે લાઈટ કાઢી નાખી. તૈયાર કેવડા હતા તૈયાર લાઈટ કાઢી નાખી. બોલો. રામ રામ ને સીતારામ બધાને. માતાજી હોનું હારું કરે ને બધાને હાજા નરવા રાખે એવી શુભેચ્છા આપું છું. તો અત્યારે તો આપણે ખેતર આવતા રહે છીએ અને આજનો દિવસ તો અમારા માટે બહુ જ યાદગાર છે. આજે શું છે? આજે છે અમારા લગ્નની તારીખ, એટલે કે એનિવર્સરી છે. લગ્નના દિવસે મારે પવણવા જવાનું હોય, એના બદલે મને વાડીએ તું લઈને વી આવી. તો આવી તો ગઈ છો પરિવાર લેવા જાવ છે. હા તો કહું છું એમ કે અમારે હે ને મેરેજ ની તારીખ એટલે કે 29/11/2000 કેટલા 2020 2020 હા એવું છે અમારે. હા તો ઈ તારીખે અમારા લગ્ન થયા હતા એટલે અમારી એનિવર્સરી આજે આવી ગઈ છે. અને કેટલા વર્ષ આપણે કમ્પ્લીટ થયા છે? તો આના હે ને હા ખબર પડે જ જાય, પણ 2025 એટલે 5 વર્ષ અમારે કમ્પ્લીટ થઈ ગયા. આ મને ગળે પડીને એના 5 વર્ષ થયા. ક્યાં આમ કરો તો ક્યાં ગળું છે? હું ગળે નથી પડી, તમે ઓલા શું કેવાય ઘોડે ચડીને આવ્યા હતા. આ જે હોય તો આજે એવો પ્લાન છે આપણે કે તમને અમારે એમ કહેવાય કે માંડવો નાખો એ દિવસનું તમને જણાયું, પણ આજે એવો પ્લાન છે કે લગ્નના દિવસે અમારો કહેવાય કે એક્સપિરિયન્સ અનુભવ તમને જણાવી અને એની હારે અમારે પણ જૂના દિવસો તાજા થઈ જાય એમ એવો બધો પ્લાન છે. હા તો તમે બધા વિડીયોમાં બના રહેજો. હારો અમારા ઈ દિવસની ખુશી ને ઈ દિવસની પળો અમે તમને હારો જણાવતા જઈશું. તો આપણે તો છે ને પીપળિયા જાન લઈને જવાનું હોય એટલે પીપળિયાની તો વાત આપણને ન ખબર હોય. આપણે છે ને ઈશ્વરિયાનું અહીંથી જણાવીશું કે અમારે ભાઈ સવારથી જ કેવી તૈયારી હાલતી હતી. અને પીપળિયામાં ઈ તો હું જ જણાવીશ, તો મને જ ખબર હોય ને, તમને થોડી ખબર હોય. પછી આવી ગયા પછી તમને ખબર હોય, પણ હજી ન આયા હોય ત્યાં સુધી અમારે ઘરે જાન આવવાની છે એટલે કેવી તૈયારી હાલતી હોય ને કેવા કેવા અનુભવ થતા જતા હોય મને ઈ બધું હું તમને જણાવીશ. તો હવે છે ને આપણે શરૂઆત આપણાથી જ કરવાની છે એટલે કે ઈશ્વરિયાથી જ. તેથી આપણે એમ કહેવાય કે અમારે જાન લઈને જવાનું હતું ને તે દિવસે સવારમાં વહેલા 4 વાગે વહેલા જાગી ગયા હતા. બોલો હાસું બોલજો. હા હાસામાં હાસું 4 વાગે તેથી જાગ્યો હોવ ને નો જાગ્યો હોવ છે કેમ કે પવનનો હરખ હોય ને. તું કેટલા વાગે જાગી હતી? હવે તું કે લે. આપણે છે ને 5 વાગે જાગ્યા હતા, ખોટું નહીં બોલવું. જો 5 વાગ્યા જાગ્યા હતા, કા ઘણા ખરા જાગી ગયા હતા. પછી પાર્લર વાળી નો ફોન આવવા માંડ્યો હતો કે પાર્લર વાળી હબ વહેલી આવવાની છે, એને તેડવા જવાનું હતું. એટલે વહેલા 5 વાગ્યામાં આપણે જાગી ગયા હતા. તો છે ને આપણે તારી પેલા તો જાગી ગયા છે 4 વાગ્યાના, તું ઠેઠ 5 વાગે જાગી. બોલો હું કેટલો વહેલો જાગી ગયો હતો 4 વાગ્યામાં. પછી હે ને આપણે પેલું વહેલું કામકાજ કર્યું નાવાનું, કેમ કે ત્યારે એમ કાંઈક હગાવાલા બધા ઘરે રોકાણા હોય એટલે નાવામાં પછી આપણો હવારો આવે ને એટલે બધાને પેલા આપણને જગાડી દીધા હતા અને જાગી ગયા હતા. પછી સીધા ગયા નાવા. નાઈને આવીને પછી બધા માટે શીરાવાની વ્યવસ્થા કરી. એટલે મેં નહીં, પેલા તો મારી માટે શું બન્યું હોય ગરમા ગરમ ચા પાણી પીને પછી આપણે તૈયાર થયા. તો આપણે તો છે ને નાય નાખ્યા ને પાર્લર વાળાને તેડી આવ્યા હતા, પાર્લર વાળા આપણને સીધા ખુડે બેહારી દીધા અને અડધા આપણે તૈયાર થયા હતા. અને કા મારા મમ્મી શીરો બનાવીને લાવ્યા, એટલે ચોખા ઘીનો શીરો મને સવારમાં મારી મમ્મીએ ખવડાવ્યો હતો, મને પાક્કું યાદ છે. એવું છે? હા, પછી મેં શીરો ખાઈ લીધો અને પછી બસ તૈયાર થવાનું બહુ હાલ્યું હતું. મને કેવી બનાવી નાખી હતી એ તમને ખબર જ છે. તો વરાજો પોઝ આપતો હોય ને એવા પોઝ આપો સાચતો, કેમ ઈ યાદ આવી જાય છે કે હું તેની આમ ફોટા પાડતો હતો કે આમ ફોટા પાડતો હતો. ફોટા તો બહુ ભાડ્યા જ હોય ને 1-2 દિવસ તો પૂરેપૂરા. અને પછી આપણે કામકાજ એવું હતું કે સરસ મજાના તૈયાર થઈ ગયા અને પછી આપણે માટે આવી ગઈ ફોર વ્હીલ માં આપણે બેસી ગયા અને સીધા જ ગયા આપણે માતાજીના મઢે પગે લાગવા માટે. તો જ છે ને તે ફોટા જ નહીં પાડ્યા હોય ને. ના ત્યારે મેં ફોટા જ નથી પાડ્યા, મને ખાલી તૈયાર થવાનું સવારમાં હાલતું હતું. કેટલા વાગી ગયા? 9:30 જેવું થઈ ગયું ત્યાં સુધી તો હું તૈયાર જ થઈ. અને તોય મારે નેન પોલીસ તો નખરંગવાના જ બાકી રહી ગયા હતા. બોલો સવારમાં મારે એવું છે, બધું મેકઅપ બધું થઈ ગયું, એ બાકી રહી ગયા હતા. એ મેં ક્યારે દુખણા લઈને એમ જતા રહ્યા ને ત્યારે નખરી ગયા. પછી જાનૈયા બધા તૈયાર થઈ ગયા હતા અને આપણે ગાડીમાં બેસી ગયા હતા અને જાનૈયા બધા બેસી ગયા વાહનમાં. પછી હાલતું થવાનું ટાણું થાય એટલે બા એમ કેવાય કે પડ્યું સીસા ને, એમ જ બહુ મને ખબર પડ્યું સીસા ને એવું 4 વ્હીલ ની ગાડી હોય એનું ટાયર, 4 વ્હીલ નું એમ કે ગાડી હોય ને એનું પડ્યું સીસા સાંડલા કરીને એવું બધું કરે ને પછી અમે ધીમે ધીમે હાલતા થયા અને પછી અમે પીપળિયા પૂગી ગયા. ના જઈને ઉતારે ઘડીક બેઠા.
9:30 વાગ્યા ને કા જાન ને આવી ગઈ તો અમને બધા નવીન લાગ્યું આટલી બધી વહેલી જાન આવી ગઈ 9:30 એટલે અમને બહુ વહેલું લાગ્યું અને પછી તો બધા એમ કે ઉતાવળ રાખો જાન આવી ગઈ છે અને હમણે એમ કે સાબ લઈને આવી જશે ને દુખણા લેવા આવશે ને એટલે બસ હું તો તૈયાર થઈ ગઈ હતી એટલે મને શું ગણપત દાદા હોય એ રૂમમાં આપણને બેસાડી દીધા હતા આપણે કઈ બીજું કામ ન હોય એટલે તૈયાર થઈને આપણે ત્યાં બેઠા હતા પછી આમ આપણે બેહીને હમા થયા કાં તો આપણને લેવા આવ્યા દુખડા અને પછી બધા મીણા દેવા હો પૈસા આપણે પૈસા જ થઈ ગયો તેથી પૈસાનો થપ્પો થઈ ગયો તો વાપરવા ઘટે જ નહીં એમ થઈ ગયું બધા દુખણા લીધા એટલે બધા આશીર્વાદ દીધા હોય એમ કયો બધાએ પૈસા દીધા હો. દુખણા લીધા આશીર્વાદ ને પૈસા દીધા કેતો હાલો ઉતાવળ રાખો સાહેબ આવી ગઈ સાપ તો ઘરે આવી ગઈ ને સાપ બતાવવા તો બધા મારા ભાભી ને મારા મમ્મી ની બધા ગયા હોય એટલે સાપમાં જે વસ્તુ લાવ્યા હોય ને એ બધી આમ કરીને આમ લેતા આવ્યા ઈ ખોળામાં લઈ પાછી ખબર છે ને એટલે સાંડલા કરીને ઈ બધી વસ્તુ ઘરમાં લેતા આવ્યા અને પછી ઈ ઉપર રસમ પૂરી થઈ ને પછી દુખણા લેવાના હોય મને એટલે ઓસરીમાં ખુરશી લઈ લીધી ને ભની ત્યાં બિહાર દીધી અને પછી મારા સાસુ ને એટલે અહીંથી હગાવાલા જે આવ્યા હોય ને એ બધા મને દુખણા લીધા ને મારા હાથમાં પૈસા મૂકતા ગયા બધા એટલે મને મજા આવી ગયા પૈસા તો પછી હવે છે ને સાપ લઈને બધા ઉતારે પૂગ્યા ને કાં તો આપણે સરસ મજાને એમ કેવાય સૂટ બૂટ પહેરીને તૈયાર થઈ ગયા હતા અને હવે શું કેવાય તોરણ સડવાનો સમય થઈ ગયો ને આપણે બે ગયા ફોર વ્હીલ માં હાથમાં ગજરો લઈને ઘણા થોડાક ફોટા શૂટ કર્યા ને એવું બધું કર્યું અને ડીજે વાળાને કીધું કરો ડીજે ચાલુ અને મોર ડીજે ને વાહે બધા ડિસ્કો કર્યા જાય ને આપડી ગાડી વાહે હાલી આવે એવું બધું હતું ઘડીક એન્ટ્રી શહેનશાહ વાળું ગીત નથી વગાડ્યું એવું ગીત તો વગાડ્યું જ હોય ને ખબર જ હોય ને શહેનશાહ પગથિયા ઉતરતા હોય ને કેતા હાથમાં ગજરો હોય ને કેતા એની વાત જ નહીં આપડા વાડી અડીને છે ને હાવ ઢુકડા પગવા આવ્યા ને ત્યારે મારા નણંદ મને બોલાવા આવ્યા હતા કે હાલો ભાભી ઘડીક રાસ લેવા ને ઘડીક ફોટા પાડવા આપણે એરક ફુદુડા હતા એટલે આપણે કીધું હાલો તઈ બધા મેકઅપ વાળા એમ કીધું હતું કે બહુ તડકે ન જાતા કે હવે ભાઈ આવજો કે મેં કાંઈ વાંધો નહીં ઘડીક તો જવા દો એટલે એક રાસની આટી લીધી શિવાની પપ્પાને નાર્યા અને કાક ફોર વ્હીલર એક બે ફોટા પાડ્યા અને પછી આપણે પાછા આવતા રહ્યા અને પછી આપણે પૂગી ગયા હવે ગેટે અને ગેટે પૂગી એટલે એમ કેવા સાસુમાં તરત આવે ઇન્ડિયા એમ કે આમ હું એમ કરવા પોખવા આવ્યા તમને પોખવા આવ્યા એમ મને ઓલા ઇન્ડિયા બહુ મગજમાં રહી જાય ઈ ઉડાડે એટલે ઈ યાદ રહે કેતો ઈ એક યાદ રહે પછી ના પૂગી ગયા પોખીને ગયા અને પછી તો કોણ આવે પછી કોણ આવે હું આવી હતી હાથમાં હાર લઈ ઓલું કાક હતું આમ કુંડા જેવું આમથી આમ હા તો એવું હતું ને આમ એવું શું કેવાય મને એનું નામે નહીં આવે પછી એમાં ફૂલડા મૂક્યા હતા અને આમ હાથમાં હાર હતો પછી આમ હાલી આવતી હતી પછી ના પહોંચ્યા એટલે મારે હાટું પણ બાજોટ લાવ્યા આ બાજોટ માંથી ઉભા હતા એટલે હું પછી આવ નીચી થાવ એટલે બાજોટ માંથી મને પણ ઉભી રાખી એમ તો એટલો બધો ડિફરન્સ નથી પણ પછી મેં હાર પહેરાવ્યો શિવાની પપ્પા ને ત્યારે મને થોડી ધ્રુજારી આવતી આપણને કઈ ધ્રુજારી નથી આવતી મને ખાલી એક ઉતાર જ આવી ઘડી તૈયાર થઈને બે પગી હેઠ ઉતર્યો ને એટલી જ ગણી પછી ક્યાંય આવી નહીં અને પછી શિવાની પપ્પાએ મને હાર પહેરાયો પછી મેં આમ ધેલું બાવડું હાલો તે લઈ જાવ તમને મંડપમાં અને પછી એમ કેવાય ફૂલડા મોર વેરે ગઈ ને આપણે ધીમે ધીમે મેં તમારો હાથ જાયલો હતો અને ફૂલડા મારી બેન પણ વેરતી મારી બેનો નહીં અને હું તમને આમ લઈ જતી મેં એક હાથ જાયલો હોય તો હું એક હાથે કેમ વેરતી હો એવું ભૂલાઈ જાય ભૂલાઈ જાય અને પછી શિવાની પપ્પા ને આપણે ખાલી માંડવ ઉપર ન ચડવાનું હોય ખાલી માંડવા આમ પગો આવ્યા ને એટલે ના મેં એના હાથ મૂકી દીધો એટલે હાથે માંડવે વી ગયા હું પાછી રૂમ માં જતી રહી એવું બધું હતું ખબર છે રોકણ નહીં થાવતું પછી છે ને સાપ આવ્યું હોય ને એટલે સાપમાં મોડિયા સુંદડી લાવવા હોય ને અહીંયા મોડિયો હોય એ બે વસ્તુ ફરજિયાત હોય એટલે ઈ પહેરાવાની હોય તમારા ઘરની એટલે ઈ મને પહેરાવી દીધું અને પછી ગોરદાદા ઉતાવળા જોઈ કન્યા પથરાવો સાવધાન એમ બોલવા મળ્યા કાંઈ મને એવું બધું પહેરાવીને તૈયાર કરી અને પછી બધા મારા ભાઈઓને બોલાવી લીધા મારા ભાઈઓ હાથ છે એ હાથે મારા ભાઈઓ આમ કેવાય ને આંગળી ઝાલી મને માંડવા સુધીના બિહારવા આવ્યા એટલે ખુડે છે માંડવામાં પછી મારા ભાઈ મને માંડવે બિહારી ગયા તો માંડવે પહોંચી જાય ને ત્યારે તો મેં થોડુંક બહુ જ આમ ઓલું થતું તો અમે અધર આમ જોઈ નથી શકતા આમ હેઠું જોઈ રહ્યો એવું લાગતું હતું ખડીક અને પછી ગોરદાદા હોય એટલે એને વિધિ ચાલુ કરી અને પછી કન્યાદાનનું ટાઈમ થઈ ગયો એટલે મારા મમ્મીની પેલા કન્યાદાન દેવા આવ્યા પછી મારા બાપુની ને પછી મારા કાકાની એટલે ત્રણેય મને કન્યાદાન દીધું કન્યાદાનમાં બધા થોડી વસ્તુ લીધી હોય એ બધી વસ્તુના મૂકી અને પછી તમારો હાથ ને મારો હાથ આમ હાથમાં હોય પછી કાંક અમારે રૂમાલ ઢાંકો હોય એવું બધી વિધિ હોય ને લગ્નમાં તો એવું બધું લગ્નની વિધિ આપણે ચાલુ થઈ ગઈ હતી તો પછી છે ને કન્યાદાન દેવાની વિધિ કમ્પ્લીટ થઈ ગઈ પછી આપણે ફેરા ફરવાનું કામકાજ ચાલુ થઈ ગયું હતું ફેરા ને એવું બધું ફરાઈ ગયું ને પછી એમ કે ખેતો પૂરવાનું અને મંગળસૂત્ર પહેરાવવાનું એવું બધી વિધિ હોય એ કમ્પ્લીટ કરી અને પછી
એમ કેવાય કે ઘણા મહેમાનો ગિફ્ટ લાયા હોય, બેનપણીઓ લાયા હોય, બેનપણા લાયા હોય, એ ગિફ્ટ બધા દેવા આવતા અને સગા સંબંધીઓ ફોટા પાડવા માટે આવતા. તો માંડવાની વિધિ હોય ને ઈ બધી પૂરી થઈ ગઈ હતી અને પછી કે થોડા ઘણા તમે ફોટા પાડી લો, એટલે આપણે જતા રહ્યા ફોટા પાડવા અને કેવા કેવા પોઝ આપતા હશે ત્યારે. ફોટા પાડવાનું મેં લગભગ એમ કેવાય ને 15 દી હોય, 20 દી હોય, મહિનો હોય, ત્યારથી એમ કે અલગ અલગ ફોટા ગોતી, અલગ અલગ આમ પોઝ કરવાના, આમ કરવાના, ને એવા બધા જોઈ ને એવું બધું હાલતું હતું. મેં આને મોકલ્યા ફોટા, મેં કીધું આમ હા. આ પેલો બધી અત્યારે એ ભૂલી ઘણા ગયા. ઘણા તો એવું બધું તમારે જો આલ્બમ અમારો જોવો હોય તો બહુ ઝાઝી કોમેન્ટ આવશે. તો અમારો આલ્બમ બતાવશું અને મોટા ભાઈનો એ બતાવવાનો છે, તમારી કોમેન્ટ આવી છે, પણ આ બે આલ્બમની કોમેન્ટ કરશું તો આપણે બે ના ઓલો બનાવશું, બરોબર? હા ફોટો શૂટ એવું બધું થઈ ગયું. હા એવા ફોટા અમે પાડ્યા હતા બધાય અલગ અલગ. અને પછી છે ને જમવાનો ટાઈમ થતો હતો એટલે બધા મહેમાને એને તો જમાડી લીધા હોય, એટલે અમે વરઘોડિયા બાકી હોય કેમ કે ઈ ફોટા પાડતા હોય અને બાકી બધાને કાંઈ ત્યાં સુધી વાટે ન રાખે, એટલે જમવાનું તો ચાલુ કરી દીધું મને હોય. એક કામ બહુ ગમ્યું બધાને. હમ. હાલો 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 એવું ન કર્યું, નિરાતે ફોટા પાડવા દીધા. ઈ તમને ખબર છે લાઈટ વહી ગઈ હતી, હું કારણે વહી ગઈ હતી? શું કહો? તમે ફોટા પાડતા બંધ થાવ ને એટલે લાઈટ કાઢી નાખી. તૈયાર કેવડા હતા તૈયાર લાઈટ કાઢ નાખી, બોલો. એટલે કે હા બાર નીકળે ને બધા એમ કરવા. મને ત્યારે નથી ખબર, પછી મને એમ કીધું કે વિજયભાઈ એને વાત કરી કે લાઈટ વહી ગઈ હતી ને, કે એમ કીધું કે લાઈટ જ બંધ કરી દો, એટલે કે અંધારું થઈ જવાનું છે, એટલે થઈ ગયું બધું લાઈટ બંધ થઈ જવાનું છે, એટલે કે ફોટા પડવાનું જ બંધ કરી દેશે ને આવતા મેં ફોટા વખાણ કરી નાખ્યા બહુ સારા એમ. નકર તો તેમ કે ઘસી આવા ફોટા પાડવા છે ને ઓલા ફોટા પાડવા છે ને એવું ચાલુ જ રાખો ને. કાંઈ વાંધો નહીં, હાલો પછી ગયા અમે જમવા. તો આપણે જમવા જતા રહ્યા, પેલા તો શિવાની ને પપ્પા હારે ખુડેશી ને એના ટેબલ એવી બધી વ્યવસ્થા કરી દીધી હતી અમે લોકોએ. પછી ન્યા એને ભાવ દીધો ને ઈ કાક ફોટા પાડ્યા, અને પછી મારા સાસરિયા માયલા હગા હોય ને ઈ બધા ને હું ભાવ દેવા બટકું દેવા ગઈ, એટલે અને બધા મને ગિફ્ટમાં મની દેતા ગયા. એવું બધું હતું. આ ચોકલા પૈસા કલેક્શન કરવાની રીતું કેતો. હા એટલે હું બધાને હું ભાવ દઉં બટકું દઉં એટલે મને દે, પણ હું બહુ ન ખાવ, બધાને ખવડાવું ને હારું એટલે મને પૈસા દેતા જાય. તો જમવાનું અમારે એવું બધું કાંઈક હાલતું હતું. હવે છે ને આપણે એમ કેવા કે ધરાય ને એટલે કે પેટ ભરીને જમી લીધું હતું અને પછી આપણે જોઈએ આરામ કરવા, એટલે વૈયા ગયા પછી ઉતારે એવું હોય ને. એવું હોય. હા એવું તો ઘડીક કોરો ખાવા હું રસમ હોય મને કઈ સમજાતું નથી, એમ કે જમીન પછી વ્યા જાય ઉતારે ને ઉતારે પાછા આવે માંડવી ને એમાં કઈ મને ખબર ન પડે. તો તમારે ના ન બેહવાનું હોય, પછી તમારે ઉતારે જ જવાનું હોય એવું એવું. હોય. હા તો વરાજા ની તો બધા ઉતારે વહી ગયા હોય, પણ પછી પાછા આવે અને માંડવો વધાવવાનો ટાઈમ થઈ જાય એટલે વરાજો માંડવે ઉભો રહી જાય, એને શું હોય લઈ જવાની હોય કાંઈ બીજી કાંઈ હોય નહીં. અને મારે તો પછી તો હયું ભરાવા મળ્યું ને આપણને તો આહુડાની થારું થાવા મળી. તો પછી તો કેમ કે વિદાયનો ટાઈમ થઈ ગયો હતો ને હવે મારે વિદાય લેવાની હતી એમ કહેવાય ને, એટલે ઈ ક્ષણ ને ઈ પળો તો એક છોકરી ને એક દીકરી હોય ને એને બધાને ખબર જ હશે, એક માતા હોય એને બધાને એમ કહેવાય. અને પછી તો બસ ઘૂંઘટ તાણવાનો હતો ત્યારે, ત્યાં સુધી તો મારું ખુલ્લું મોઢું હતું, મેં લાજ નથી કાઢી, પણ વિદાય ટાણે મને ઘૂંઘટ કઢાયો હતો એટલે લાજ કઢાવી હતી. અને પછી બસ એ કે હાલો હવે આવતા રહ્યો અને કાંક મળતા જ આવીને રોતા જ આવીને એવું બધું વિધિ હતી. અને પછી પાછો માંડવો વધાયો, છેલ્લે માંડવો વધાવવા જવાનું હોય ને પછી પાછું રૂમમાં ન જવાનું હોય, માંડવો વધાયેલો ને પછી આ બાજુ આવતું રહેવાનું. પછી આને તો રોવાનું ચાલુ હતું ને પછી મારા હાહુ આયા પાણી પાવા. હાહુ થયા હતા બીજું કોઈ આવ્યું? પાણી પાવા તો બધા આવે, પણ મારા બા છે ને પૈડું શીસવા આવે. પૈડું શીસવા આવ્યા હતા, પૈડું શીસાઈ ગયું ને પછી અમે ધીમે ધીમે હાલતા થઈ ગયા અને સીધા ઘેલા સોમનાથ કે વચમાં મહાદેવ આવે છે ને એમના દર્શન કરવા ગયા. નાથી દર્શન કરીને આપણે ઈશ્વરિયા બાજુ ધીમે ધીમે ગાડી હાલતી કરી દીધી. તો આપણે ઈશ્વરિયા પૂજન કરતા આપણો મેકઅપ બધો રેળાઈ ગયો હતો. રેળાઈ ગયો હતો. આહુડાની ધારું થતી હોય ને એટલે મેકઅપ ના તો કઈ ઠેકાણા નતા રહ્યા. અને ઝાપે ગાડી ઉભી રાખી અને ત્યાં છે ને અમે વાટે બેઠા, એમ કે મારા નણંદ છે ને એ હામયું લઈને આવે ને અમને ચાંદલા ને એવું કરે, પછી અમારે ગાડીમાંથી ઉતરીને જવાનું હોય, ત્યાં સુધી તો અમે ગાડીમાં બેઠા હતા. હવે છે ને આપણે પૂગી ગયા છીએ ઘરે, અને ઘરે પૂગી ગયા પછી એમ કહેવાય કે આપણે જે માંડવો નાખ્યો હોય ને એની નીચે ઉભા રહે અને પછી મારા બાઈએ પોખ્યા અમને. તો આપણને પોખી વાળ્યા પછી ઓસરીમાં બધા ડાયરો બેઠા હતા ને આપણે તો ઘૂંઘટ તાણેલો જ હતો, આટલો તાણેલો છે કદાચ, આટલો ઘૂંઘટ હતો, આપણને કઈ બહુ દેખાતું નતું. પછી ઓસરીમાં પૂજા ને કાતો ના કંકુ નો આમ પલાળી ને આમ થાળ તૈયાર રાખ્યો હતો કે ભાભી તમારે પગલા પાડવાના છે. પછી આપણે પગલા પાડી વાળ્યા અને રૂમે બાર હાક થતો હોય ને ના ઓલો ચોખાનો કળશ ભરીને મૂક્યો હતો. હા એવું બધું તો અમારે કર્યું તો. પછી કળશ ને આમ ઠેબુ મારીને એટલે આમ પગેથી આમ પસાડીને અને આપણે રૂમમાં એન્ટર થઈ ગયા. પછી ગણપતિ દાદા બેઠા હતા એટલે ગોરદાદા હતા ને ગોરદાદા એ પાછા ગણપતિ દાદાના દર્શન કરાવ્યા, થોડીક પાછીના વિધિ કરી હતી. તો આપણે ગણપતિ દાદાના દર્શન કરી લીધા અને પછી ગામમાં માતાજીના મઠે લઈ ગયા હતા ને. પેલા તો અમારે મઠ છે ને ગામમાં છે એટલે અમે પછી એમ કેવાય કે સીધા મઠે ગયા દર્શન કરવા. નાથી દર્શન કરીને
પછી હાથમાં એમ કે મીંઢોળ હોય ને પછી ઓલી શું કે વરમાળા ફૂલ ફૂલહાર ને એવું બધું હોય ને એ નાની માટે મૂકવાનું મૂકી દીધું મીંઢોળ ને એવું બધું છોડ નાખ્યું અને પછી ગયા સુરાપુરા દાદાએ પગે લાગો ના પગે લાગી પછી વ્યાયા ઘરે અને ઘરે એમ કેવા વડીલોના બધા એના આશીર્વાદ લીધા અને ફેમિલી ફોટા પાડ્યા એવું બધું કામકાજ કર્યું. તો ઘણી ખરી વાતો એમ કેવાય ને લગ્નના દિવસની કરવી ને તો ખૂટે જ નહીં એવું બધું થાય નહીં. અને આમ કેવાય કે આજ લગ્નની વાત કરી એમ ક્યાંક જૂની ક્યાંક જૂના દિવસોની યાદ આવી ગઈ એવું થયું. હા, આ દિવસે હું મારા મમ્મી પપ્પાને મૂકીને આવી હતી અને આ મને મળી ગયા હતા એવું હતું. તો ત્યારે એમ કેવાય કે મારું પિયર છોડીને હું આ ઘરે આવતી રહી એટલે આ મારું ઘર સમજીને હવે હું રહું છું ને કેટલા વર્ષથી રહું છું ને અહીંયા જ હવે મારે રહેવાનું છે નહીં એવું બધું છે. આજે 5 વર્ષ કાઢ્યા લાંબા કેટલા કાઢે તો કેટલા કાઢે કઈ હોય નહીં થવાની પાછી તો કે લાંબા કેટલા કાઢે કે. તો આવા કાંઈક અમારા લગ્નના દિવસની વાતો હતી અને જો તમારે અમારો લગ્નનો આલ્બમ જોવો હોય ફોટા જોવા હોય એટલે ફોટા અને ફોટા શૂટ એવું બધું આમ ઈ તો રિયલમાં જોતા હોય એવું જ લાગે ને. હા ઈ રિયલમાં જ લાગે. હા, આ તો ખાલી વાતું કરી હોય, આ તો તમને દેખાતું તો નથી ને. ઓલો તમે આલ્બમ જોવો ને તો તમને મજા આવી જાય. તો તમે બધા કોમેન્ટ કરજો તો નેક્સ્ટ વ્લોગમાં તમને અમારા લગ્નનો અમે આલ્બમ બતાવશું. તો બસ હવે આજનો દિવસ કાંઈક આપણે આવો રહ્યો તો આ સાથે જ હવે આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરશું. તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ જ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તો ફરી પાછા મળીશું આપણે નવા વ્લોગમાં. તો બાય બાય.